નમસ્કાર, તપોભૂમિ ગુજરાત સાથે હું અમિતા છું આપની સંગાથે। આજે છે વસંત પંચમી, જે શ્રી પંચમી પણ કહેવાય છે। દેવી ઉપાસના માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે। તો આજનો દિવસ ચહેરમાના પ્રાગટ્ય સાથે પણ જોડાયેલો છે। ત્યારે આજના આ ઉર્જાવાન દિવસે આપણે કરીશું અમદાવાદમાં બિરાજતી તહુકાની ચહેરમાના દર્શન, સાથે આધ્યાત્મિક મહાશક્તિમાં વસંત પંચમી પર શારદા પૂજન અને લક્ષ્મી પૂજનના જાણીશું વિધાન। પણ ચહેરમાના દર્શન કરીએ તે પહેલા આરતીનું અજવાળું કરી મન મંદિરને પવિત્ર કરી લઈએ। જગતજનની માના કેટલાય રૂપમાંથી એક છે માં ચહેર। ચંડમુંડ વિદારિણી ચામુંડા અને ભવતારિણી ભવાની, જે પૂજાય છે ચહેરમા તરીકે પણ। આજે આપણે ચહેર માતાના જ એક શક્તિધામે જઈએ। ગાંધીનગર અમદાવાદ વચ્ચે અડાલજ બ્રિજ પાસે આવેલું છે માનું આ દિવ્ય ધામ, જે ભવ્ય મંદિરમાં દેવી માની દિવ્યતાના દર્શન થાય છે। આવો દર્શન કરીએ ટહુકાની ચહેરમાના। ईश्वर उवाच शतनाम प्रवक्ष्यामि शृणुष्व कमलानने यस्य प्रसाद मात्रेण
दुर्गा प्रीता भवेत् सती। ॐ सती साध्वी भव प्रीता भवानी भवमोचनी। ઉગતા સૂર્યને આવકારતો માનો દ્વાર, અદ્ભુત સુવર્ણ કલાકૃતિ અને મહેલ જેવી ભવ્ય કોતરણીયુક્ત ઇમારત, જ્યાં સાક્ષાત બિરાજમાન છે ટહુકાની ચહેરમાં. ગાંધીનગર અમદાવાદ વચ્ચે આવેલું અડાલજ, જ્યાં આવેલું છે માં ચહેરનું ભવ્ય ધામ. અડાલજ બ્રિજ પાસે વર્ષ 1995માં માં ચહેરના આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. માની દિવ્યતાને છાજે એવું જ રાજમહેલ સમ ભવ્ય મંદિર અહીં બનાવાયું છે. ભલે હજુ માત્ર 3 દાયકાનો સમય થયો હોય, પણ માએ અહીં આવતા ભક્તોને એટલા પરચા આપ્યા કે આ સ્થાન ધીરે ધીરે ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર બની ગયું છે. આ મંદિરની સ્થાપના 1995થી, ત્યારથી માતાને એટલે શ્રદ્ધા અને વિશ્વાસથી શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે. અનેક શ્રદ્ધાળુઓના માતા કામ કરે છે, અનેક શ્રદ્ધાળુઓના માતાએ ઘેર ઘોડિયા બાંધ્યા છે, અનેકને દુઃખ માતાએ ભાંગ્યા છે. હું અહીંયા 15 વર્ષથી આ મંદિરની સાથે સંકળાયેલો છું. છેલ્લા 15 વર્ષથી 2011માં હું અહીંયા આ મંદિરમાં આવ્યો, ત્યારથી અત્યાર સુધી મેં અનેકના કામ માતાએ કરતા જોયા છે. સારા સારા કામ, મોટા મોટા કામ, કોઈ પણ એવું કામ નહીં હોય કે માતાએ નહીં કર્યું હોય, પણ તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો માતા કામ કરે છે. જય ચેહરમાં. માના મંદિરના શિખર પર બિરાજમાન છે મહાદેવ, જ્યાંથી પ્રણામ કરી અંદર પ્રવેશો એટલે મંદિરના ગર્ભગૃહ તરફ જવાનો રસ્તો છે. એ રસ્તે આગળ ચાલીને તમે પહોંચી જશો માના દરબારમાં. અહીં મમતાનું મૂર્તિમંત સ્વરૂપ તો સ્થાપિત છે જ, પણ સાથે મંદિર પરિસરમાં માની વરખડીના પણ દર્શન થાય છે. મંદિરમાં યજ્ઞશાળા અને સાથે એક અન્ય મંડપ પણ બનાવાયેલું છે. અહીં આવનારા ભક્તોને પ્રાચીન સમયમાં આવી ગયાની અનુભૂતિ થાય તેવું શિલ્પ સ્થાપત્ય છે. ભક્તોને મન આ ધામ માનું સાક્ષાત નિવાસસ્થાન છે. અહીં કેટલાય ભક્તોને માના હોવાના પુરાવા મળ્યા છે. કેટલાય ભક્તોની ભીડ ભાંગી છે ટહુકાની ચહેરમાએ. એટલે જ માના ધામમાં જ્યારે પણ સમય મળે ત્યારે ભક્તો આવી પહોંચે છે. નિત્ય સવાર સાંજ થતી આરતીમાં જોડાઈ માની આરાધના કરે છે. હું આ મંદિરમાં 13 વર્ષથી આવું છું. મારા શરીરની બહુ તકલીફ હતી. આ તકલીફો દુનિયામાં હું બધો ફરીને થાકી ગયો. મને કોઈ આશરો ના મળ્યો. મને ચેહરમાંનો આશરો મળ્યા પછી મને ઘણું સારું છે અને મને કોઈ તકલીફ રહી નહીં. અહીં આવતા ભક્તોનું કહેવું છે કે માની સામે જે પણ અરજ કરો એ પૂર્ણ થાય જ છે. બસ મનમાં શ્રદ્ધા હોવી જોઈએ. વર્ષ દરમિયાન અહીં અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે. વસંત પંચમી પર ચેહર માતાનો પ્રાગટ્યોત્સવ પણ ધામધૂમથી ઉજવાય છે અને ચૈત્ર મહિનામાં માતાજીની જાત્રા પણ થાય છે. ગર્ભગૃહમાં બિરાજમાન દીર્ઘનેત્રી માં ચેહરનું સ્વરૂપ એટલું દિવ્ય છે કે જોતા જ માણસનું મસ્તક નમી જાય. અસંખ્ય માતૃભક્તો અહીં આવી માં ચેહરના દર્શન કરી ધન્ય થઈ જાય છે, કારણ કે તેમના મતે તો માની છત્રછાયાનો અહીં પ્રત્યક્ષ અનુભવ થાય છે. માના આશીર્વાદ કહો કે માની અનુકંપા, અહીં આવતા ભક્તોને મનની શાંતિ આપોઆપ મળી જાય છે. હવે 10-15 વર્ષથી આવીએ છીએ. અમારા બધા ફેમિલી આવે છે અને અહીંયા આવીને શાંતિનો બી અનુભવ થાય છે અને શ્રદ્ધાથી જે આવે છે માતાજી કામ પૂર્ણ કરે છે બધાનું જ. ખૂબ જ સારું મંદિર બનાવ્યું છે અને અહીંયા આવીને એકદમ મગજ બી શાંત થાય છે અને બહુ સારો અનુભવ થાય છે. એ આપણું બધું જ કામ શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા આવશો તો બધા જ કામ માતાજી પૂરા કરી આપે છે. અને અહીંયા શાંતિ છે, એકદમ મસ્ત અનુભવ થાય છે અને એકદમ ભવ્ય મંદિર બનાવ્યું છે તો મજા બી આવે છે અહીંયા થોડું જોવાની બી, અને માતાજીના મસ્ત દર્શન બી થાય છે. ચેહરમાંનું બીજું નામ ભવાની પણ છે, જે ભક્તોને ભ્રમણામાંથી બહાર કાઢે છે.
મોહમાયાની જાળમાંથી અધ્યાત્મ તરફની વાટ બતાવી છે. તેમના ગુણગાન તો જેટલા ગાઈએ તેટલા ઓછા છે. મંદિર વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે અને માના ગુણગાન ગાવા બેસીએ તો રાતોને રાતોને દિવસોના દિવસો ટૂંકા પડે. અને કોઈ પણ વ્યક્તિ અહીંયા ધર્મવાદ નથી, અહીંયા જાતિવાદ નથી અને રાષ્ટ્રના હિત માટે કામ થતું હોય છે. અલગ અલગ જાત્રાઓ પણ થતી હોય છે, જેમ કે તિરંગા જાતર, અયોધ્યા જાતર, અને જેમ બને માલિક છે એ રાષ્ટ્ર માટે સારું કામ કરતા હોય છે. અને દરેક આવે એની મનોકામના, શ્રદ્ધા અને વિશ્વાસથી આવે એની મનોકામના માં પૂર્ણ કરતી હોય છે. માં ટૌકાની ચેહર પણ માં ચેહરના ધામમાં ને આવે વર્ણ્ય ડાર, પણ સરદા જન સામટી એ યા તો ટૌકાની ચેહાર ઉતારે ના ભવનાય ભાર. વસંત પંચમી અને દર રવિવારે માના દરબારમાં આવે છે ભક્તો, અને ત્યારે માં અને ભક્તો વચ્ચે રચાય છે ભાવ સંવાદ. ભક્તોની ભીડ ભાંગનારી માં ચહેર, ભક્તો પર મહેર કરનારી માનું આ શુભ્ર સ્વરૂપ જોતા જ મનમાં વસી જાય તેવું છે. માની અમૃત નીતરતી આંખો ભક્તોનો ભાર હળવો કરી દે છે. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અડાલજ, ગાંધીનગર. शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी. માં ચહેર શક્તિ સ્વરૂપિણીના આ દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા બાદ હવે વાત કરીએ આજના દિવસની. આજના દિવસનો મહિમા સવિશેષ છે, જે જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય. શ્રી ગણેશાય નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરી દિનમયમાં. આજે તારીખ બની રહી છે 14 ફેબ્રુઆરી 2024. આજનો વાર છે બુધવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે મહાસુદ પાંચમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે રેવતી નક્ષત્ર, જે સવારે 10 કલાક અને 42 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ અશ્વિની નક્ષત્ર લાગુ પડશે. આજનો યોગ શુભ યોગ બની રહ્યો છે. આજનું જે કરણ છે એ કૌલવ કરણ બની રહ્યું છે. અને આજની રાશિ એટલે મીન રાશિ, જે સવારે 10 કલાક અને 42 મિનિટ સુધી રહેશે. સવારે 10 ને 42 સુધી જે બાળક અવતરિત થાય એની જન્મ રાશિ મીન રહેશે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ મેષ ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે અ, લ અને ઈ. તે પ્રમાણે નામકરણ કરું શુભ નહીતાવ રહે. વાત કરીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે. આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 7 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 38 મિનિટે રહેશે. જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે. અભિજીત મુહૂર્તનો સમય, આજે બુધવારનો દિવસ હોવાના કારણે આજે અભિજીત મુહૂર્ત શુભકારી હોતું નથી, એટલે આજે વિજય મુહૂર્ત મંગલકારી. તો વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 34 મિનિટ સુધી રહેશે. રાહુકાળનો સમય બપોરે 12 કલાક અને 54 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 19 મિનિટ સુધી રહેશે. આ સાથે આજે વસંત પંચમી છે. મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી. શ્રી પંચમી પણ આજને મનાવવામાં આવે છે. આજે સરસ્વતી માતાની પૂજા કરવાનો પર્વ પણ છે. આજે પંચકની સમાપ્તિ થઈ રહી છે. સવારે 10 કલાક ને 42 મિનિટે પંચક પરિપૂર્ણ થાય છે. વાત કરીએ ઉપાયની. આજે દેવી આરાધના, માં સરસ્વતીની વંદના કરવી અથવા તમારા કુળદેવીના ચરણોમાં શ્વેત પુષ્પ અર્પણ કરવા તમારી તમામ મનોકામનાઓને આજ પૂર્ણ કરી શકે છે. આપનો દિવસ મંગલમય બની રહે એ જ પ્રાર્થના. જય ભવાની.
વસંત પંચમી વણજોયું મુહૂર્ત. આજનો દિવસ ખાસ છે કારણ કે આજે માં શારદાની ઉપાસના જ્ઞાન પ્રદાતા માનવામાં આવે છે. કળા કૌશલ વાણી પર આધિપત્ય ધરાવતી માં સરસ્વતીની પૂજાના શું છે વિધાન અને દેવી શ્રીને કેવી રીતે રીઝવી શકાય તે ઉપાય જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે વાત કરીએ વસંત પંચમી વિશે. વસંત પંચમી આ પર્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે હિન્દુ સનાતન સંસ્કૃતિમાં. વસંત પંચમી મા મહિનાના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમી કહેવામાં આવે છે. આ દિવસે મા સરસ્વતીની આરાધના કરવાનો મહિમા રહેલો છે. જો વિધિપૂર્વક માં શારદાની પૂજા અર્ચના કરવામાં આવે છે તો તમામ પ્રકારના આશીર્વાદ માં શારદાના પ્રાપ્ત થતા હોય છે. મા મહિનાના શુક્લ પક્ષના પંચમીના રોજ વસંત પંચમીના ઉત્સવે આખા સંપૂર્ણ ભારત વર્ષમાં તમામ ગુરુકુલોમાં મા સરસ્વતીની આરાધનાનો પર્વ માનવામાં આવે છે. આ દિવસે ઉત્સાહપૂર્વક માં સરસ્વતીની પૂજા, કારણ કે દરેક વ્યક્તિ જીવન જ્ઞાન, આપણી સંસ્કૃતિ જ્ઞાન માટે ઓળખાય છે, તો જ્ઞાન સંપાદન માટે માં સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. જ્ઞાનની અધિષ્ઠાત્રી અને વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં પણ કહ્યું છે ને ભગવાન કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે યજ્ઞાનામ જ્ઞાન યજ્ઞોસ્મિ. અને જ્ઞાનની અધિષ્ઠાત્રી એટલે માં સરસ્વતી, માં શારદાની પૂજા કરવાનો આ દિવસ, આ પર્વ છે. આ દિવસે સાહિત્ય, શિક્ષણ, કલા, સંગીત સાથે જોડાયેલા અથવા તમામ વિદ્યાર્થીઓએ માં સરસ્વતીની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ, જેના આશીર્વાદથી જીવનમાં ઉચ્ચ સિદ્ધિની, સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. પુરાણો અનુસાર એમ કહેવાય છે કે માં સરસ્વતીનું અવતરણ વસંત પંચમીના દિવસે થયું હતું અને આ દિવસે માનું અવતરણ હોવાના કારણે આ દિવસે કહેવાય છે કે માની આરાધના, પૂજા અર્ચના કરવાથી જ્ઞાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જીવનના તમામ ક્ષેત્રોમાં જે જ્ઞાન સંપાદન છે એ ભગવતીની આરાધનાથી સંભવિત છે. તો આજના દિવસે વાગીશ્વરી માં વાણીની અધિષ્ઠાત્રી દેવીની આરાધના, પૂજન કરવાથી લાભની પ્રાપ્તિ થાય. તો પૂજન કેવી રીતે કરવું? એક બાજટ ઉપર શુદ્ધ સફેદ આસન પાથરી ચોખાથી અષ્ટદલ કમળ બનાવવું. માં સરસ્વતીની પ્રતિમા તમારી પાસે છે એની ત્યાં સ્થાપના કરવી. વિધિ વિધાન સહિત પૂજન અર્ચન કરવું, સ્નાન, અભિષેક વગેરે કરવા, પૂજા યજ્ઞ, ત્યારબાદ માતાજીને પ્રસાદ નૈવેદ્ય ધરવો અને માની સ્તુતિ કરવી, માના મંત્ર જાપ કરવા, સરસ્વતીના વંદના કરવી, સરસ્વતીના સ્તોત્રનો પાઠ કરવો. ખાસ કરીને સરસ્વતીનું દિવ્ય સરસ્વતી સ્તોત્ર, જેને સિદ્ધ સરસ્વતી સ્તોત્ર તરીકે ઓળખવામાં આવે છે, આજથી એ સ્તોત્રનો પાઠ પ્રારંભ કરો. જીવનમાં જ્ઞાનના માર્ગમાં સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ નજીકમાં હવે પરીક્ષાઓ આવશે, બોર્ડની પરીક્ષાઓ આવશે, એ તમામ વિદ્યાર્થીઓ આજ રોજ જો માં સરસ્વતીની આરાધના કરે તો એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, સફળતાના આશીર્વાદ મળે છે. અભ્યાસ તો કરવો જ પડશે. અભ્યાસની સાથે આશીર્વાદ મેળવવા માટે આજના દિવસે અર્ચન કરવું જોઈએ. માં સરસ્વતીની પૂજા કરવા માટે એનો મંત્ર જાપ ઓમ રીમ રીમ વદ વદ વાગવાદિની સરસ્વતી ભગવતી મમ કાર્ય સિદ્ધિ કરી કરી સ્વાહા. આ મંત્રનો જાપ કરવો ખૂબ જ મંગલપ્રદ સાબિત થાય છે. ઓમ રીમ વદ વદ વાગીશ્વરી મમ જીવાગ્રે વસતુ સ્વાહા. આ મંત્રનો પણ જાપ કરી શકાય. ઓમ ઐમ સરસ્વત્યૈ નમઃ. અથવા સૌથી મહત્વપૂર્ણ મંત્ર, વૈદિક મંત્ર ઓમ સરસ્વત્યૈ યશો ભગિન્યૈ સ્વાહા. આ મંત્રનો જો જાપ કરો છો તો અવશ્ય તમને જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે. માં શારદાની કૃપા તમારા જીવનમાં પ્રાપ્ત થાય છે. વાગીશ્વરીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે માની પૂજા કરવા માટે કહેવાય છે ઉત્તમ દિવસ છે. રોજ માં સરસ્વતીની પૂજા, પુસ્તક વાંચવું એ માં શારદાની પૂજા જ છે, પણ આજે પ્રતિમા વિગ્રહની પૂજા અર્ચના કરવી, સ્તુતિ વંદના કરી મંગલકારી છે. અને ખાસ કરીને સ્તોત્રની જે વારે વાત કરી તેની સ્તુતિ છે આરૂઢા શ્વેત હંશે ભ્રમત ચ ગગને દક્ષિણે ચાક્ષ સૂત્રમ
વામે હસ્તે ચ દિવ્યમ કનકમયમ પુસ્તકમ જ્ઞાનગમ્યમ સ્વામ વીણામ વાદયંતી સ્વકર કલકજય શાસ્ત્ર વિજ્ઞાન શબ્દૈ ક્રીડંતી દિવ્ય રૂપામ વરકમલધરા ભારતી સુપ્રસન્ના. ભગવતીના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું છે કે જેને બે હાથમાં વીણા વગાડી રહ્યા છે, બે હાથે ડાબા હાથમાં પુસ્તકો ધારણ કર્યા છે, જમણા હાથ દ્વારા જ્ઞાન મુદ્રા બતાવી છે, આવા ભગવતી માં સરસ્વતી જેની આરાધના જ્ઞાન સંપાદન કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તો આ દિવસે વસ્ત્ર ધારણ કરવામાં પણ જો વિદ્યાર્થી શ્વેત વસ્ત્ર ધારણ કરે, શ્વેત આસન પર વિરાજમાન થઈ ભગવતીની આરાધના કરી સાત્વિક આહારને ગ્રહણ કરે અને માની પૂજા અર્ચના કરે, સ્તોત્ર પાઠ મંત્ર જાપ કરવા જીવનમાં સિદ્ધિ આપવાવાળા બને છે. આજે સિદ્ધ સરસ્વતી સ્તોત્રનો પાઠ કરો મંગલકારી છે. સરસ્વતી અષ્ટકમ જેની આરાધના પણ મંગલકારી છે. રવિ રુદ્ર પિતામહ વિષ્ણુનુતમ હરિચંદન કુમકુમ પંકયુતમ મુનિવૃંદ મજેન્દ્ર સમાનયુતમ તવ નૌમિ સરસ્વતી પાદયુગમ. માં સરસ્વતી જ્ઞાન પ્રદાન કરવા વાળી છે. દિવ્ય જ્ઞાનનો અનુભવ તમારા જીવનમાં પ્રાપ્ત થાય એના માટે ભગવતીની આ રીતે આરાધના કરવી. તો સાથે આજે વસંત પંચમીના દિવસે લક્ષ્મીની પણ આરાધના કરવાનો મહિમા છે. શ્રી પંચમી પણ છે. આજે શ્રી યંત્રની જે લોકો ધનની કામના કરે છે એ શ્રી યંત્રની પૂજા અર્ચના આજ રોજ કરે, ભગવાન નારાયણની આરાધના કરે, માં પાર્વતીની આરાધના કરે તો જીવનની તમામ મનોકામનાઓ આજ રોજ પરિપૂર્ણ થાય એવા આશીર્વાદ પ્રદાન કરવાનો દિવસ છે વસંત પંચમી. એમ કહેવાય વડ જોયા મુહૂર્તોમાં, સિદ્ધ મુહૂર્તોમાં વસંત પંચમીનો પણ સમાવેશ થાય છે. તો આજે માં શારદાની આરાધના, માં લક્ષ્મીની આરાધના ખૂબ જ મંગલકારી નીવડે છે. તો આજે ભગવતીની આરાધના કરી તમારા જીવનના તમામ ક્ષેત્રમાં સિદ્ધિને પ્રાપ્ત કરી શકાય. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. આજના પવિત્ર દિવસે આપણે પણ મમતામય માના દર્શન કરી મા સાથે ભાવ સંવાદ રચ્યો. જો મનમાં શ્રદ્ધા હોય તો મા સાથેનો આ ભાવ સંવાદ હૈયાનો ભાર હળવો કરી જ દે છે. આપણા સૌનું પણ મન હળવું ફૂલ થાય અને ચહેરા પર આનંદ અને પ્રસન્નતા છલકાય એ જ પ્રાર્થના સાથે હવે લઈએ આપની વિદાય. પરંતુ આવતીકાલે ફરી મળીશું આ જ સમયે. આસ્થા અને ભક્તિના સથવારે આગળ વધારીશું આપણી આ યાત્રા. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.